તો ગઈકાલે ટીસીએસના ક્વાર્ટર 3ના પરિણામો આવતા જોવા મળ્યા. તેમાં એક મિક્સ્ડ પરફોર્મન્સ જોવા મળ્યું છે અને અત્યારે આ શેર લગભગ 6 થી 6.25% અપસાઇડ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. તેના કારણોની વાત કરીએ તો માર્જિન્સમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. નવી ડીલ્સની ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ $10 બિલિયન ને પાર થઈ ગઈ છે, જે 2 ક્વાર્ટર્સ પછી જોવા મળ્યું છે. મેનેજમેન્ટની કોમેન્ટ્રી થોડી પોઝિટિવ જોવા મળી છે અને મધ્યમ ગાળાના આઉટલુકને લઈને તેઓ પોઝિટિવ છે અને વર્ષ 2025 તેઓને મતે 2024ની સરખામણીએ વધારે સારું રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે જ જે ₹76 પર શેરનું ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું તે પણ એક એડિશનલ ડિવિડન્ડ જે આપવામાં આવ્યું હતું તે પણ એક સપોર્ટિવ ફેક્ટર રહ્યું છે. ત્યારે બીજી બાજુ ટાટા એલ્ક્સીની વાત કરીએ તો અત્યારે શેર લગભગ 6.5% નીચે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. તેના કારણોની વાત કરીએ તો Q3 FY25ના પરિણામો નબળા આવતા જોવા મળ્યા છે અને માર્જિન્સમાં 150 બેસિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. ગ્રોથ ટ્રેજેક્ટરીમાં વિઝિબિલિટી થોડી નબળી જોવા મળી છે અને વેલ્યુએશન્સ રીચ છે. તો આ રીતે આજે આપણને બંને શેર્સ પર ખબર આવતી જોવા મળી છે.